નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકેમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5ના થોડાક MCQ જોશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તમારે મિત્રો જવાબ મનમાં ધારવાનો છે, પછી હું સાચો જવાબ આપીશ। તો પૃથ્વી પર વધુ જમીન ધરાવતા ભાગને શું કહે છે? 23.5 થી 66.5 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? વિશ્વવૃત્તથી 23.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? સૂર્યના કિરણો સીધા પડે તેને કયો કટિબંધ કહેવાય? સૌથી વધુ ઠંડી કયા કટિબંધમાં પડે છે? વિશ્વવૃત્તથી 66.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? વિશ્વવૃત્તથી 23.5 દક્ષિણે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? 66.5 થી 90 અક્ષાંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? જીરો અક્ષાંશ વૃત્તને શું કહે છે? પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે? વિશ્વવૃત્તથી ઉત્તરે આવેલા પૃથ્વીના અડધા ભાગને શું કહે છે? સૌથી પહેલા ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી કોણ હતા? વિશ્વવૃત્તથી 66.5 દક્ષિણે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? કટિબંધ કેટલા છે? પૃથ્વી તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, તેને શું કહે છે? આપણે કયા ખંડમાં રહીએ છીએ? વિશ્વવૃત્ત પૃથ્વીના ગોળાના કેટલા ભાગ કરે છે? પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? સૌથી વધુ ગરમી કયા કટિબંધમાં પડે છે? વિશ્વવૃત્તથી દક્ષિણે આવેલા પૃથ્વીના અડધા ભાગને શું કહે છે? સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે તેને કયો કટિબંધ કહેવાય છે? આમાંથી કયું નામ મહાસાગરનું નથી? સૂર્યના કિરણો વધુ ત્રાંસા પડે તેને કયો કટિબંધ કહેવાય? 0 થી 23.5 ઉત્તરે અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો ઉષ્ણ કટિબંધ આવે મિત્રો। સૌથી પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ હતા? પૃથ્વી પર વધુ પાણી ધરાવતા ભાગોને શું કહે છે? કોઈ પણ દેશની માલિક ન ધરાવતો એ માનવ વસવાટ ન કરતો ભૂમિખંડ કયો છે? પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક ઊભી રેખાઓને શું કહે છે? કયા કટિબંધમાં ગરમી ઠંડી સરખી રહે છે? કયો ભૂમિખંડ હિમાચ્છાદિત છે? કયો ખંડ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે?
પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો આજના વિડીયોમાં મિત્રો આટલા જ સવાલો હતા. આગળના વિડીયોમાં આપણે આગળના પ્રકરણના MCQ જોશું.